જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગામે કથિત બોગસ સહકારી મંડળીના મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ અને સંમતિ વગર બોગસ સહીઓ કરીને સભાસદ બનાવવામાં આવ્યા અને મંડળીના નામે વિવિધ સહકારી લાભો મેળવવામાં આવ્યા। આરટીઆઈથી વિગતો સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ માટે એકત્ર થયા હતા। સમગ્ર મામલે કેટલાક સ્થાનિક આગેવાનોના સંબંધીઓની સંડોવણી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। જો કે આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ અને ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ખેડૂતોના વગર પૂછે મંડળી રજીસ્ટ્રેશન કરાવેલી છે। અધિકારીના ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ રાજકારણીએ ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરવા કરેલું છે। આને અમે રદ કરવા માગી છીએ। બીજી 3 મંડળી છે એ પણ રદ હોવી જોઈએ, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર સરકારી અધિકારી સામે બેસી। મંડળી સાઈનું લીધા વગર પૂછ્યા વગર ખોટા દસ્તાવેજો કરી અને મંડળી ઊભી કરેલી છે। અને કેટલી મંડળી બની? આજે 5 મંડળી બની છે, 2નું કૌભાંડ ખુલ્યું છે। ગામની અંદર જે સહકારી મંડળી ઊભી કરેલી છે એમાં બોગસ મંડળી ઊભી કરી છે અને ગામના 100 ખેડૂતોના નામ એમાં જોઈન્ટ કરી દીધા છે વગર પૂછે, કાંઈ પણ કર્યા વગર। આધાર કાર્ડ નકલું, ખાતાની નકલું બધી જમા કરીને મંડળી આખી ઊભી કરી દીધી છે। હવે એના ઉપર ખરીદી થાય છે, ધિરાણ મળે છે, એ શું થાય છે કોઈને ખબર નથી। જે તે પ્રમુખ હોય ને એને બધી ખબર છે, જે હોય બધાને અંધારામાં રાખ્યા છે બધું।